દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાના મસ્ત મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। જો કે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન બજેટ અને કાગળ પર ચાલતી સમીક્ષા બેઠકોની અસલી ગ્રાઉન્ડ રિયાલિટી ગઈકાલે મોડી રાત્રે પડેલા એક સામાન્ય વરસાદી ઝાપટાએ ઉજાગર કરી દીધી છે। સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક હબ ગણાતા ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ગરનાળા અંડરપાસમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પાલિકાના વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે। આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક હાઈ લેવલ પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અધિકારીઓએ ખૂબ જ ગર્વભેર જણાવ્યું હતું કે સુરત શહેરમાં મોટા ભાગની પ્રી મોન્સૂન કામગીરી જેવી કે ખાડી સફાઈ, ડ્રેનેજ લાઇનોનું ડિસિલ્ટિંગ, કાદવ હટાવો અને ફ્લડ કંટ્રોલની તમામ તૈયારીઓ સમયસર પૂરી કરી દેવામાં આવી છે અને શહેરીજનોને ચોમાસામાં કોઈ મુશ્કેલી નહીં પડે। પરંતુ હજુ તો આ સમીક્ષા બેઠક પૂરી થયાને માંડ 8 કલાક પણ નહોતા થયા ત્યાં જ મધ્યરાત્રે પડેલું એક સામાન્ય વરસાદી ઝાપટું મહાનગરપાલિકાના કાગળ પરના અહેવાલો માટે શ્રાપ સાબિત થયું હતું અને આખો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો હતો। વરસાદી પાણીના ભરાવાને કારણે સવારના સમયે કામ ધંધે અને મિલોમાં જતા શ્રમિકો, નોકરિયાતો તેમજ વાહન ચાલકો અધવચ્ચે જ ફસાઈ ગયા હતા। ગરનાળામાં પાણીનું સ્તર એટલું વધારે હતું કે ત્યાંથી પસાર થતી અનેક ઓટો રિક્ષાઓ, મોટરસાયકલો અને સ્કૂટરો ચાલુમાં જ બંધ થઈ ગયા હતા। પરિસ્થિતિ એટલી હદે લાચાર બની ગઈ હતી કે લોકોએ રસ્તા પર ઊભા રહીને પોતાના વાહનોને ઊંધા કરવા પડ્યા હતા જેથી સાયલેન્સર અને એન્જિનની અંદર ઘૂસી ગયેલું પાણી બહાર કાઢી શકાય। સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો આ ભીમનગર ગરનાળાની ક્રોનિક સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં અહીં પાણીના નિકાલ માટે કોઈ કાયમી પમ્પિંગ સ્ટેશન કે અદ્યતન ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ છે। હજુ તો જૂન મહિનો શરૂ થયો છે અને ચોમાસાની સત્તાવાર શરૂઆત બાકી છે। માત્ર એક સામાન્ય ઝાપટામાં જો આર્થિક પાટનગર ગણાતા સુરતના મુખ્ય અંડરપાસની આવી દશા થતી હોય તો આગામી દિવસોમાં જ્યારે અતિ ભારે વરસાદ પડશે ત્યારે શહેરની સ્થિતિ કેવી બદતર થશે તે કલ્પના કરવી પણ ધ્રુજાવી દે તેવી છે। સુરત મહાનગરપાલિકાના શાસકો અને મ્યુનિસિપલ કમિશનરે હવે માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર સમીક્ષા કરવાને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો પડશે।